સાવધાન 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 ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓને તાલુકાની અંદર ભારે મેઘ ખાંગા થયા હોય તેવા અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગામી 24 કલાક માટે રાજ્યની અંદર તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને રેડ એલર્ટના પગલે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું તાંડવ થાય તે રીતનું આભ ફાટેલું જોવા મળશે। શહેરો પાણીની અંદર ડૂબતા જોવા મળશે તો ગામડાઓ પાણીની અંદર તરતા જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર પાણી ફરી વળ્યું હોય તેમ સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા કોપાયમાન બનીને પોતાનો ગુસ્સો ગુજરાત ઉપર ઠાલવતા હોય તે રીતે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરની તબાહી જોવા મળી છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે 12 થી લઈને 16 ઇંચ સુધીના ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે। એક તરફ ગુજરાતની અંદર અરબ સાગરનો દરિયો ગાંડોતુર બનીને ગુજરાત ઉપર તોફાન લાવતો જોવા મળ્યો છે તો બીજી બાજુ ગુજરાતની અંદર ભેજયુક્ત પવનો સતત ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારની અંદર ઘેરાવો મજબૂત બનાવતો જોવા મળ્યો છે। સિસ્ટમનો ઘેરાવો ભારે બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાની અંદર કચ્છના વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું અતિ ભયંકરથી લઈને ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। ત્યારે સાથોસાથ મિત્રો ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા ફરી એકવાર પોતાની સવારી લાવીને ધબડાટી બોલાવતા હોય તેમ આગામી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અલગ અલગ પ્રકારનું એલર્ટ છે ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની તીવ્ર અસરો વાવાઝોડા રૂપી અત્યારે ભયંકર બની છે। સાથે મિત્રો અત્યારે રાજ્યના ઠેર ઠેર વિસ્તારની અંદર એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। ઘેરાવાની અંદર ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર રોડ અને રસ્તા ઉપર વહેતા અત્યારે જોવા મળ્યા છે। તેવું કહેવામાં આવે છે કે મઘા નક્ષત્ર પવિત્ર પાણી અમૃત ગણવામાં આવે છે અને મિત્રો નક્ષત્રનું પાણી દરમિયાન મઘા નક્ષત્રનું પાણી છે આ સમગ્ર વર્ષ દરમિયાન સાચવીને રાખવામાં આવે છે। સાથે મિત્રો આ પાણી છે તે ઉત્તમ પાણી ગણવામાં આવે છે। ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલું મઘા નક્ષત્ર આમ તો મઘા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતના અનેક જિલ્લાની અંદર અનેક જિલ્લાઓ અને તાલુકાની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। પાછલા 72 કલાકની અંદર ગુજરાતમાં આ ફાટી ચૂક્યું છે। સાથે મિત્રો ગુજરાત ડૂબવાના આરે હોય તેવા પણ હવે ઠેર ઠેર જગ્યા ઉપર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ રસ્તાની અંદર પણ મોટી અત્યારે છે તે હાલાકી અને ખેડૂતો માટે પણ મોટું નુકસાનીના સમાચાર ઠેર ઠેર વિસ્તારેથી જોવા મળી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર પાછલા 72 કલાકની અંદર અનાધાર વરસાદ વરસ્યો જોવા મળ્યો છે। મેઘરાજાનો કાળો કહેર ગુજરાત ઉપર વર્તાવતો જોવા મળી રહ્યા છે। આજથી લઈને ગુજરાતમાં નવા રાઉન્ડ પગલે ગુજરાતની અંદર હજી પણ આગામી 5 દિવસની અંદર મેઘરાજા છે તો ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે ધબડાટી બોલાવતા હોય તેવા હજી પણ વરસાદ પડવાને લઈને નવી આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે સિસ્ટમનું ભારે દબાણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર ઉત્તરના ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલે કે મિત્રો જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર સતત વીજળીના ચમકારા અને મિત્રો સારા એવા વરસાદ અત્યારે વરસતા જોવા મળી રહ્યા છે। ગુજરાતની અંદર ભયંકર તોફાની પવનો અને મિત્રો ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકની અંદર મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આજથી લઈને ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી હજુ પણ 10 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેને લઈને મોટી આગાહી છે તે ગુજરાત માટે કે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે મિત્રો ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનતો જોવા મળ્યો છે। ચારે દિશા તરફથી ગુજરાત ઉપર તોફાની પવનો ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે। પવનની ઝડપ ગુજરાતની અંદર 65 કિલોમીટરથી લઈને 70 કિલોમીટરની ઝડપે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ઠંડા પવનો છે એ પસાર થતા જોવા મળી રહ્યા છે। સાથોસાથ જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ મદદથી કે ઊંડાણવાળા છે તે અરબ સાગરના વિસ્તારમાંથી ભયંકર પવનો આગળ વધીને ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે।
આમ ગુજરાતનો દરિયો ગાંડો તૂર બનતો જોવા મળી રહ્યો છે અને મિત્રો કહી શકાય કે ગુજરાતની અંદર ટકરાયેલી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાતના ઠેર ઠેર વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ઘોર અંધકાર વચ્ચે ગુજરાતમાં અત્યારે છે તે અંધકાર છવાઈ ગયું છે અને મિત્રો અત્યારે અંધકાર ફાડીને વીજળીના ચમકારા ગુજરાત ઉપર મજબૂત બનતા જોવા મળ્યા છે. ઠેર ઠેર વિસ્તારની અંદર કડાકા ભડાકા ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે પણ તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારમાંથી ભયંકર વરસાદનું મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર 24 કલાકની અંદર રીતસરનું આપ ફાટેલું જોવા મળશે અને હવે ભગવાન ભરોસે ગુજરાત છે મિત્રો. એમ કહી શકાય કે હવે તમે ગુજરાત રાજ્યની અંદર જૂના વર્ષોના રેકોર્ડ છે હવે તૂટવાના આરે પહોંચી ગયા છે. ગુજરાતની અંદર પાછલા 2 દિવસમાં ધબડાટી મેઘરાજા બોલાવતા હોય અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી પુષ્કળ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હજી પણ ગુજરાતની અંદર આગામી 72 કલાકની અંદર ફરી એકવાર પલય આવે અને વરસાદી માહોલ છવાય તેવી રીતે હવે વરસાદ છે તે મન મૂકીને વરસવાના છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસની અંદર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આ વર્ષ દરમિયાન પણ ગુજરાતની અંદર નદી નાળા સરોવર અને પુષ્કળ પાણીની આવક જોવા મળશે. ડેમોની અંદર પણ પાણીના સ્તરની અંદર વધારો થતો જોવા મળશે અને રોડ રસ્તા ખરાબ જોવા મળી શકે છે. પાણીના ગરકાવને કારણે અનેક પ્રકારના પુલો અને તૂટેલા જોવા મળી શકે છે. રસ્તાઓની અંદર પુષ્કળ પાણી અત્યારે મળી આવ્યું છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો નવી સિસ્ટમો ક્યાં સર્જાયેલી જોવા મળી છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં શું આગાહી કરવામાં આવી છે, ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મેપ છે એ અપડેટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારમાં મેઘગર્જના વધતી જોવા મળી શકે છે. ગુજરાત ઉપર આજથી લઈને આગામી 5 દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે, જેને લઈને અત્યારે છે તે કયા વિસ્તારમાં કેવી આગાહી દર્શાવવામાં આવી છે તેમની વિશે જો મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે તો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા રાજ્યના અનેક પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે કેવો વરસાદનું અનુમાન રહેશે, જેમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ચેતવણી આપવામાં આવી છે, ડેન્જર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિસ્તારમાં મેઘરાજાનું ભારેથી અતિ ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી શકે છે. કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, કયા જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, કયા કયા વિસ્તારમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, તે અંગે મિત્રો જો માહિતી મેળવીએ તો આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર 5 દિવસની અંદર કયા જિલ્લાની અંદર કેવો વરસાદ ખાબકેલો જોવા મળશે, ગુજરાતનું વાતાવરણ આજથી લઈને કેવું જોવા મળી શકે છે, 5 દિવસ કયા જિલ્લાઓની અંદર મધ્યમથી હળવા વરસાદનું આગાહી રહેલી છે, કયા કયા વિસ્તારની અંદર અત્યારે જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા મેઘગર્જના તોફાની બેટિંગ અત્યારે જોવા મળી રહી છે, દરિયો ગાંઠો દૂર બનતો જોવા મળ્યો છે અને જેના કારણે અત્યારે રીતસરની મેઘગર્જના જોવા મળી છે અને કયા વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવવામાં આવી છે અને કયા જિલ્લામાં અત્યારે મિત્રો મેઘરાજાનું દબાણ અને કયા પવનની ગતિવિધિ હળવાથી મધ્યમ જોવા મળી રહી છે તે ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડવાને લઈને અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે આપણે જો સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે તો મિત્રો એક માહિતી અનુસાર આજ રોજ ગુજરાત રાજ્યની અંદર ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓની અંદર આભ ફાટેલો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે અત્યારે ગુજરાતના છૂટાછવાયેલા પંથકો પર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકોને ચેતવણી જાહેર કરવામાં આવી છે અને બચાવ કાર્યરત માટે ગુજરાત સરકારે એનડીઆરએફની ટીમો અને એસડીઆરએફની ટીમોને પણ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ રેડ એલર્ટવાળા જિલ્લાઓની અંદર બચાવ કાર્યકર માટે ટીમોને મોકલવામાં આવી છે. ખાસ કરીને મિત્રો લોકો કામ વગર ઘરની બહાર નીકળવા માટે અત્યારે પરવાનગી આપવાની નથી આવી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બહાર જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળશો નહીં, કારણ કે મિત્રો અનેક વિસ્તારની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા હોય અને રોડ રસ્તાની અંદર ભારે નુકસાન થયેલું હોય તેવું જોવા મળી રહ્યું છે. બહાર દેશની અંદર અથવા તો બહાર રાજ્યની અંદર યાત્રા કરવા જો વિચારતા હોય તો આગામી 2 દિવસ સુધી એ ટાળી દેજો, કારણ કે મિત્રો એ વિસ્તારમાં હવે જળ બંબાકાર વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. સાથે મિત્રો અત્યારે કહી શકાય કે આ ફાટેલું જોવા મળી શકે છે. નદી નાળાઓ સરોવર સાથે અનેક જગ્યાઓ એટલે કે મિત્રો કહી શકાય કે પુષ્કળ આવકમાં વરસાદી સ્તર અને અંદર ગુજરાતમાં વધારો જોવા મળશે, જેમના કારણે આગામી 2 દિવસ સુધી ઘરની બહાર નીકળતા પહેલાં
અથવા તો બહાર ફરવા જતા પહેલાં ખાસ મિત્રો ચેતી જજો, કારણ કે ગુજરાતના કયા કયા જિલ્લામાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે. રેડ એલર્ટ અત્યારે મિત્રો સૌપ્રથમ નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 3 પ્રકારનું એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલ છે. સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તો બીજા નંબર ઉપર જો નજર કરીએ તો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અત્યારે તોફાન સક્રિય બનેલું હોય તેવું સમાચાર મળી રહ્યા છે. સિસ્ટમનું દબાણ વધવાના કારણે અત્યારે કલાકોમાં મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ લાગુ વિસ્તારમાં તોફાની પવનો અત્યારે મેઘરાજા ગુજરાતની અંદર છે તે ધબડાટી બોલાવતા હોય તેવા અત્યારે સમાચાર અને માહિતી પણ અત્યારે એક તરફ મળી રહી છે. ખાસ કરીને મિત્રો અત્યારે કલાકોમાં 8થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે ગુજરાતમાં. સાથે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ખાબકેલા જોવા મળી રહ્યા છે મેઘરાજા. નદી નાળાઓ, રોડ, રસ્તાઓની સાથે મકાન પણ પાણીની અંદર તરતા હોય તેવા માહોલ જોવા મળી રહ્યા છે. તેવા ભયંકર વરસાદની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ માટે મિત્રો આજે ભારેથી ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ અને આગામી કલાકો માટે સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ભયંકર સ્વરૂપ દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર ભારેથી અત્યારે તીવ્ર વરસાદ પડવાને લઈને આગામી કલાકો માટે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે ભારે વરસાદ ખાબકવાને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને યલો એલર્ટના પગલે પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર આગામી કલાકો માટે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના બાકી રહેલા વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ, ખેડા, પંચમહાલ સાથે મિત્રો આણંદ લાગુ વિસ્તારમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ એક પછી એક સર્જાયેલી જોવા મળી રહી છે. એ સિસ્ટમોની અસરોના કારણે અત્યારે મિત્રો કહી શકાય કે હવે ઠેર વિસ્તારમાં અંદર મેઘરાજાનું તોફાન ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે. અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી છે. દરિયો ગાંડો તૂર બનીને ગુજરાતની અંદર મોટા ઉછાળા લાવતા હોય અને તેમ રાજ્યની અંદર અત્યારે તોફાન સક્રિય બનેલું જોવા મળ્યું છે. અને આગામી કલાકની અંદર ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજા માટે છે તે અત્યારે મન મૂકીને વરસતા જોવા મળી રહ્યા છે. ફક્ત ગુજરાત રાજ્ય નહીં પરંતુ ઠેર બીજી જગ્યાઓ પણ બીજા રાજ્યોની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને કરાચી વિસ્તાર તરફ, જોધપુર, રાજસ્થાન વિસ્તારની અંદર ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે. તે ઉપરાંત નવી દિલ્હીના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. અલ્હાબાદ, ગ્વાલિયર વિસ્તારની અંદર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ભુવનેશ્વર વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, બંગાળની ખાડીમાં અડીને આવેલા વિસ્તારોમાં તેમાં પણ અત્યારે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળે છે. અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોના કારણે અત્યારે મુંબઈ વિસ્તારની અંદર અત્યારે તોફાન બની રહેલું જોવા મળ્યું છે. મેઘતાંડવ ગુજરાતની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર તીવ્ર અસરો મેઘરાજાની તોફાન બનતી જોવા મળી છે. જળબંબાકાર વરસાદને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. આજે રાત્રિ પણ ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં કેવા વરસાદ જોવા મળશે, કેવા વરસાદ પડવાને લઈને અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં છે, ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં છે, અથવા તો કયા જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે તેમના ઉપર જો મિત્રો નજર કરવામાં આવે તો મિત્રો એ અંગે જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી